કાયદાની પણ ક્યાંક મર્યાદાઓ રાખવી પડે 100%, પણ જ્યારે આબરૂનો સવાલ આવે તો આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પણ ઠાકરસિંહભાઈ, કાયદો છે અને કાયદાની જે ફાયદા છે કાયદાના, અને કાયદાનું રક્ષણ પણ છે, માત્ર ફાયદા નહીં કહું તો એમાં એ પોલીસ પ્રોટેક્શન પણ માંગી રહ્યા છે કે જે કમેતભાઈ અમને અમારા પસંદગી કરવાનો અમને અધિકાર છે ને એ પ્રમાણે અમે પસંદગી કરી છે. અરે પસંદગી કરવાના અધિકાર તો છે. મા બાપે તમને મોટા કર્યા, પોલ્યા પાસાને આટલું ગ્રાઉન્ડ આપ્યું, એમના કોઈ અધિકાર નથી. અરે મા બાપને વૃદ્ધાશ્રમમાં મેળે આવા નફટ સંતાનોને શું કરવાના? આવા કાયદા ના હોય છે, કાયદામાં ફેરફાર કરવો જોઈએ. સરકારમાં બેઠેલા લોકો પણ સમજે છે કે હવે હદ થઈ ગઈ. મા બાપને પૂછ્યા સિવાય કોઈ પણ કાંઈ કરે તો મા બાપની સંમતિ સિવાય આવા લગ્નો ના થતી રહે, એવી વર્ષોથી ઝુંબેશ ચાલે. તમામ સમાજો ઝુંબેશ ચલાવે, તમામ સમાજને. તમને કહું, તમે પત્રકાર તરીકે કાયદાથી બંધાયેલા છો, પરંતુ તમારા ચહેરા ઉપરથી મને ખબર પડે છે કે તમારા હૃદયમાં પણ એ વાત પડી છે કે અમે જે તમામ સમાજો દીકરીઓની બાબતમાં જે સમાજની વ્યવસ્થા છે એમાં તમારો હૃદયનો ભાવ એ જ છે, પરંતુ તમે નહીં કહી શકો કારણ કે તમે જર્નલિસ્ટ છો, તમારી મર્યાદાઓ છે, તમે કાયદાથી બંધાયેલા છો. બાકી જેના ઘરે દીકરી છે, જે દીકરીનો બાપ છે, એ તો દરેક આ વ્યવસ્થા સમજે છે કે દીકરીઓ કે દીકરા આવા બેફામ થાય, સમાજની મર્યાદાઓ લક્ષ્મણ રેખા ઓળખે એ ક્યારે ના ચલાવે. ક્યારેક સમાજની પરંપરાઓ, સમાજના અસ્તિત્વ ઉપર સવાલ આવતો હોય ત્યારે કાયદાની પણ ક્યાંક મર્યાદાઓ રાખવી પડે 100%, પણ જ્યારે આબરૂનો સવાલ આવે તો કાયદાને પણ ક્યારેક અભરાઈ ચડાવવો પડે. સૌમાન ખાતર મરવાનું છે સૌમાન માટે, જીવવાનું છે સૌમાન માટે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.